નમસ્કાર. આજના આપણા નવા વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જ્યારે પણ આપણે ભારતમાં ટેક્સની વાત કરીએ ને ત્યારે એક બહુ જ સામાન્ય વાત સાંભળવા મળે છે કે ભાઈ ખેતીની આવક પર તો કોઈ જ ટેક્સ નથી લાગતો, એકદમ 100% ટેક્સ ફ્રી. પણ શું ખરેખર એવું છે? તો ચાલો આજે સત્તાવાર દસ્તાવેજોના આધારે આની પાછળનું અસલી ગણિત સમજીએ. આપણા દસ્તાવેજના આ પહેલા જ પેજથી શરૂઆત કરીએ. અહીં એક બહુ જ સચોટ સવાલ પૂછવામાં આવ્યો છે. શું કૃષિ આવક ખરેખર 100% ટેક્સ ફ્રી છે? મોટાભાગના લોકો તો તરત જ કહેશે કે હા, બિલકુલ. પણ ફિનાન્સની દુનિયામાં વસ્તુઓ દેખાય એટલી સીધી નથી હોતી, ખરું ને? જુઓ, સામાન્ય માન્યતા તો એવી જ છે કે ખેતીની આવક પર કોઈ જ ટેક્સ નથી લાગતો અને રિટર્નમાં બતાવ્યા પછી તેની વાત પૂરી થઈ જાય છે. પણ આપણા ઇન્કમ ટેક્સ કોડમાં એક એવી છુપી પ્રક્રિયા છે જે આ આખી ગેમને બદલી નાખે છે, જેને આપણે પાર્શિયલ ઇન્ટિગ્રેશન એટલે કે આંશિક એકીકરણ કહીએ છીએ. હવે આ શબ્દ ભલે થોડો ભારે લાગે, પણ આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે ને તે સમજવું ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો ચાલો આખી પ્રક્રિયાના ચોક્કસ ગાણિતિક સ્ટેપ્સ પર નજર કરીએ. સ્ટેપ 1, કુલ આવક ભેગી કરવી. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે ગણતરીની શરૂઆત જ બે અલગ અલગ આવકને ભેગી કરવાથી થાય છે. ધારો કે તમારી 13 લાખ રૂપિયાની બિઝનેસ આવક છે અને 3 લાખ રૂપિયાની કૃષિ આવક છે. હવે નિયમ એવો છે કે ટેક્સ ગણતા પહેલા આ બંને આવકને એક સાથે જોડવી જ પડે. એટલે કે કૃષિ આવકને સાઈડ પર રાખવાને બદલે તેને તમારી મુખ્ય આવકમાં ઉમેરવામાં આવે છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપજો. 13 લાખ રૂપિયા વત્તા 3 લાખ રૂપિયા એટલે કુલ રકમ થઈ 16 લાખ રૂપિયા. અને આ 16 લાખ રૂપિયા પર જે પ્રાથમિક ટેક્સ ગણવામાં આવે છે તે થાય છે 1,20,000 રૂપિયા. તો તમે વિચાર કરો, ભલે કૃષિ આવકને આપણે ટેક્સ ફ્રી માનતા હોઈએ, પણ ગણતરીના પહેલા જ સ્ટેપમાં તેનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે સીધા જઈએ દસ્તાવેજના આગળના ભાગ પર. સ્ટેપ 3, અંતિમ ટેક્સની ગણતરી. આ ઇન્ફોગ્રાફિક બહુ જ સરસ રીતે સમજાવે છે કે પેલા શરૂઆતના 1,20,000 રૂપિયામાંથી ફાઇનલ આંકડા સુધી કેવી રીતે પહોંચાય છે. આમાં પહેલાં તો 15,000 રૂપિયાનો રિબેટ એટલે કે ચોક્કસ છૂટ બાદ કરવામાં આવે છે અને પછી જે રકમ વધે તેના પર 4% એજ્યુકેશન સેસ લાગે છે. ચાલો આ આખા ગણિતને સાવ સિમ્પલ ભાષામાં સમજીએ. બસ આ 3 સ્ટેપ યાદ રાખો. પહેલા 1,20,000માંથી 15,000નો રિબેટ માઇનસ કરો એટલે બચ્યા 1,05,000. બીજું સ્ટેપ, આ 1,05,000 રૂપિયા પર 4% એજ્યુકેશન સેસ એડ કરો. અને ત્રીજું સ્ટેપ, બધું પત્યા પછી તમારે ખરેખર જે ફાઇનલ ટેક્સ ચૂકવવાનો થાય છે તે છે 1,09,200. છે ને એકદમ ક્લિયર? હવે આવે છે આખા ગણિતનો સૌથી મોટો ખુલાસો, છુપો સ્લેબ વધારો. દસ્તાવેજના છેલ્લા પેજ પરનું આ થર્મોમીટરવાળું ચિત્ર તો આખી પોલ જ ખોલી નાખે છે. આ જ છે પેલા પાર્શિયલ ઇન્ટિગ્રેશન એટલે કે આંશિક એકીકરણનું છુપું ગણિત. અહીં બે અલગ અલગ પરિસ્થિતિઓની બહુ મસ્ત સરખામણી કરી છે. જો આપણે સિનારીઓ એ જોઈએ, જે આપણી સામાન્ય માન્યતા છે, જો કૃષિ આવક 100% માફ હોત તો તમારો ટેક્સ માત્ર પેલા 13 લાખ રૂપિયા પર જ લાગત અને તમે આરામથી 10%ના નીચા ટેક્સ સ્લેબમાં સુરક્ષિત રહેત. પણ વાસ્તવિકતા સાવ અલગ છે. આંશિક એકીકરણને કારણે તમારી પેલી ખેતીની આવક છે ને એ એક લિફ્ટની જેમ કામ કરે છે. એ તમારી બિનકૃષિ આવકને ધીમે રહીને ઉપર ધકેલી દે છે અને સીધા જ તમે 15%ના ઊંચા ટેક્સ સ્લેબમાં પહોંચી જાઓ છો. અહીં આપેલો આ કોટ્સ આજની આખી ચર્ચાનો નિચોડ છે. હકીકત એ છે કે સરકાર સીધી રીતે તમારી કૃષિ આવક પર ટેક્સ નથી લેતી, પણ એ આવકની હાજરી જ તમારી બાકીની બધી જ કમાણી પરનો ટેક્સ રેટ ચૂપચાપ વધારી દે છે. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.